ચાલો મિત્રો, વાનેજા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો, જે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ। તો ચાલો જોવા માટે તૈયાર થઈ જાઓ। આજે આપણે સરસ મજાની કેળાની વેફર બનાવવાની છે ઘીરે તે મિત્રો, સરસ મજાની બજાર કરતાં પણ સારી એવી ક્રિસ્પી અને સરસ મજાની કેળાની વેફર આપણે ઘીરે જ બનાવશું મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। તો ચાલો મિત્રો, આજે આપણે ઘીરે તે સરસ મજાની કેળાની વેફર બનાવવાની શરૂઆત કરીએ મિત્રો। સૌપ્રથમ આપણે કેળાની છાલ ઉતારી લઈશું મિત્રો, અને સરસ મજાની આજે આપણે વેફર બનાવશું। આ રીતે સરસ રીતે આપણે છાલ ઉતારી લઈએ કાચા કેળાની, અને પછી વેફર બનાવવાની શરૂઆત કરીએ મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણે કેળાની વેફર ઘીરે જ બનાવવાની છે। સરસ મજાની આપણી કેળાની વેફર તૈયાર થઈ રહી છે મિત્રો। તમે ઘીરે જ આ રીતે જો બનાવશો તો બજાર કરતાં પણ સરસ મજાની વેફર બનશે મિત્રો। તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાની આપણી કેળાની વેફર તૈયાર થઈ રહી છે। ચાલો બધી વેફરને આ રીતે આપણે હવે તૈયાર કરી લઈએ મિત્રો। થોડું ખંચળ પર અંદર ઉમેરી દઈએ કે જેનો સરસ મજાનો સ્વાદ આવે મિત્રો। તો ચાલો આપણી બધી જ હવે વેફર આ રીતે તળી લઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની કેળાની વેફર આપણી તૈયાર થઈ જશે। તો આવી ઘીરે જો આપણે વેફર બનાવી તો ઘણી બધી વેફર બનતી હોય છે મિત્રો, બજારમાં આપણને ખૂબ જ મોંઘી પડતી હોય છે। તો આવી રીતે ઘીરે સરસ મજાની ક્રિસ્પી અને સરસ એવી કેળાની વેફર આવી ઘીરે જ બનાવજો મિત્રો। તો ચાલો હવે આપણે વેફરને ખાઈએ। તમે પણ આવી ચોક્કસથી ઘીરે જ બનાવજો। તમે પૂરેપૂરી મારી રેસીપી જોઈજો અને પછી મને કોમેન્ટ દ્વારા જણાવજો કે કેવી સરસ મજાની આપણી કેળાની વેફર બને છે મિત્રો। તો ચાલો, તમને હવે મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય યોગેશ્વર ભગવાન।